યોજના જો પૂર્ણ થાય તો આસપાસના 15 થી 20 ગામોના ખેડૂતોને તેનો સીધો લાભ મળી શકે છે। હાલમાં તંત્ર અને રાજકારણીઓની ઢીલી નીતિઓના કારણે આ યોજના ધૂળ ખાઈ રહી છે, જેનાથી ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ગેડ પંથકના ખેડૂતોની પીડા અને વેદનાને સમજવા માટે આમ આદમી પાર્ટીના નેતા આંત્રોલી ગામ પહોંચ્યા હતા। આ પદયાત્રા દરમિયાન ખેડૂતો પાસેથી અનેક પડકારો અને સમસ્યાઓ વિશેની માહિતી મળી, જે વર્ષોથી તેમને પરેશાન કરી રહી છે। મીઠા પાણીના જે વ્યવસ્થા જે પાક માટે થવી જોઈએ થતી નથી। આ અનેક પ્રશ્નો ખેડૂતો પાસેથી મળ્યા છે। એની સાથે સાથે વીજળીના પ્રશ્નો છે। વીજળી વારંવાર ઝટકા મારે છે, વાડી વિસ્તારની વીજળી વારંવાર ઝટકા મારે છે। ખેડૂતોએ કીધું છે કે ચારે બાજુ ભ્રષ્ટાચાર થાય છે, ઓનલાઈન એન્ટ્રી કરવા જાય, રજીસ્ટ્રેશન કરાવવા જાય, થતું નથી। 5 લાખની જગ્યાએ પાછા 2 લાખ જે પાક ધિરાણ હતું એમાં 2 લાખ માગે છે। ખાતર સમયસર મળતું નથી। આવી અનેક પીડાઓ ખેડૂતો પાસેથી અમને જાણવા મળી છે, એને અમે એકત્રિત કરી છે, સંગઠિત કરી છે અને 18મી તારીખે જ્યારે યાત્રા પૂર્ણ થશે મઢડા, ત્યારે તમામ વસ્તુઓ ભેગી કરી અને અમે સરકારમાં ઉગ્ર રીતે આને રજૂઆત કરીશું।